વિવેક દેસાઈના ફોટોગ્રાફી એક્ઝિબિશન લંબી કહાનીઓનો સત્ય આર્ટ ગેલેરીમાં પ્રારંભ. માનવીની દૈનિક જીવનશૈલીને સહજતાથી દર્શાવતા વિવેક દેસાઈના ફોટોગ્રાફી એક્ઝિબિશન લંબી કહાનીઓનો સત્ય આર્ટ ગેલેરી નવજીવન ટ્રસ્ટમાં આરંભ થયો છે. આ પ્રદર્શનમાં કુલ 50 ફોટોગ્રાફ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ ફોટોગ્રાફી એક્ઝિબિશન તારીખ 1 સપ્ટેમ્બર 2025 સુધી બપોરે 12 થી રાતના 9 કલાક સુધી ખુલ્લું રહેશે. લંબી કહાનીયા ફોટોગ્રાફી એક્ઝિબિશન અંગે માહિતી આપતા વિવેક દેસાઈએ જણાવ્યું કે આજના ડિજિટલ ફોટોગ્રાફીના યુગમાં પહેલાંનો યુગ ફિલ્મોનો હતો. લંબી કહાનીયા ફોટોગ્રાફી એક્ઝિબિશનની ખાસિયત એ છે કે તેમાં તમામ ફોટોગ્રાફ્સ ફિલ્મ પર શૂટ કરવામાં આવે છે ને જેમાં હેઝલબ્લેડ એક્સ પાના નંબર 35mm પેનોરામિક કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમેરો 1998માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ કેમેરાની ખાસિયત એ છે કે તેની ડ્યુઅલ ફોર્મેટ ક્ષમતા છે, જેમાં સ્ટાન્ડર્ડ 35mm અને પેનોરામિક ઇમેજ એમ બંને શૂટ કરી શકાય છે. લેન્ડસ્કેપ, સિટીસ્કેપ અને અન્ય દ્રશ્યો માટે આ ફોર્મેટ સચોટ સાબિત થાય છે. 35 વર્ષથી ફોટોગ્રાફીના ફિલ્ડમાં છું અને જુદી જુદી જગ્યાઓએ ભારતમાં જઈને ફોટોગ્રાફી કરું છું. શોખ પૂરતી પહેલાં મર્યાદિત હતી, પછી મેં એને પ્રોફેશન બનાવ્યું અને આ બેઝિકલી આ ફોટોગ્રાફી એક્ઝિબિશન છે આખું. એનો પર્પઝ એ છે કે આ ફોટોગ્રાફ જે તમે જુઓ છો એ તમને સામાન્ય રીતે જોવા ના મળે એવા છે, કારણ કે એની ફોર્મેટ જુદી છે. લંબી કહાની એટલે જ નામ આપ્યું છે. એ જુદા પ્રકારનો કેમેરા હતો અને હેઝલબ્લેડ કંપનીએ 1998માં એ લોન્ચ કરેલો એ કેમેરા અને 2001માં એ ભારતમાં આવ્યો. ત્યારે મેં મારી પાસે કોઈકના રેફરન્સથી આવ્યો એટલે મેં ખરીદ્યો હતો અને પછી તો ડિજિટલની એન્ટ્રી થઈ એટલે એ લોકોએ બહુ લિમિટેડ બનાવ્યા હતા અને પછી બંધ કરી દીધા. એ કેમેરા ઉપર આ બધા ફોટોગ્રાફ મેં લીધેલા છે અને બધા જ ફિલ્મ કેમેરા ઉપર છે, એટલે આમાંનો કોઈ પણ ડિજિટલ કેમેરા પર પાડેલો ફોટો નથી. એટલે એની એ પણ મજા છે કે જે નવા યંગ જનરેશનના છોકરાઓ આવે એ લોકોને એ પણ જોવા મળે, જાણવા મળે કે ભાઈ ફિલ્મ હતી ત્યારે પણ આટલી મોટી સાઇઝની પ્રિન્ટો અથવા આટલી મોટા ફોર્મેટ, જુદા ફોર્મેટનું કામ થઈ શકે. લગભગ બનારસ, અમદાવાદ, પુષ્કર, ડાંગ, કચ્છ એમ થઈને લગભગ 50 ફ્રેમો ફોટોગ્રાફ ડિસ્પ્લે થયેલા છે અને એટલે એક્ઝિબિશન 1 સપ્ટેમ્બર સુધી 12 થી 9 સુધી જોઈ શકાશે. વર્ષ 2002 થી વર્ષ 2017 સુધી આ કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આજની નવી પેઢીને ફિલ્મનો ઉપયોગ કરીને ફોટોગ્રાફી કેવી રીતે થઈ શકે તેનું દ્રષ્ટાંત લંબી કહાનીઓમાં આ ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં જોવા મળશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.